श्री स्वामीनारायण भगवाननी जय, अक्षर पुरुषोत्तम महाराजनी जय, गुणातीतानंद स्वामी महाराजनी जय, भगतजी महाराजनी जय, शास्त्रीजी महाराजनी जय, योगीजी महाराजनी जय, प्रमुख स्वामी महाराजनी जय, महंत स्वामी महाराजनी जय, सूरत अक्षरधाम महोत्सवनी जय, सत्संग दीक्षा मुखपाठ महोत्सवनी जय। મંગલાચરણથી પ્રારંભ કરીએ છીએ સત્સંગ દીક્ષા ગ્રંથનો। બે હાથ જોડી આપણે મહારાજ સ્વામી મહંત સ્વામી મહારાજને યાદ કરી અને મંગલાચરણ કરીએ। સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિમ આનંદમ સુખમર્પયેત। હવે આપણે પ્રાર્થના બોલીશું। हे महाराज, हे स्वामी, हे प्रमुख स्वामी महाराज, हे महंत स्वामी महाराज, आपनी कृपाथी अमे सत्संग दीक्षानो कंठपाठ करी रह्या छीए। ब्रह्म विद्यारूप वैदिक अने सनातन एवा दिव्य सिद्धांतनु ज्ञान अमारा हृदय, मन अने बुद्धि में स्थिर थाय एवी कृपा करशो। अमारी वाणी में प्रवेश करी गान करावशो। आ कंठपाठ करवामां विघ्नरूप एवा आळस प्रमाद तथा कुसंगी एवा मोबाइल, टीवी वगैरेनो त्याग करिए, जेथी अमे सत्संग दीक्षानो संपूर्ण कंठपाठ करी आपनी प्रसन्नता अने राजीपो मेळवी अक्षरधामना अधिकारी बनी शकीए तेवा रूडा आशीर्वाद आपशो। श्लोक नंबर 311 થી 315 श्लोको छे। आ 5 श्लोको जे छे एनी अंदर स्वामीनारायण भगवान थी मांडी अने प्रमुख स्वामी महाराज दरेक गुरुओने अंजलि अर्पण करवामां आवेली छे अने छेल्ला श्लोकमां सकल विश्वનું शुभ मंगल थाय एवी प्रार्थना पण करी छे। तो આપણે એક એક શ્લોકનો અર્થ અને ભાષાંતર સમજીએ। 311 નંબરનો શ્લોક। ઉપાસ્ય સહજાનંદ। ઉપાસ્ય મૂર્તિ આપણા માટે આપણા ઈષ્ટદેવ છે, તો ઉપાસ્ય એવા સહજાનંદ શ્રી હરિ, હરય એટલે ભગવાન, પરબ્રહ્મણે એટલે પરબ્રહ્મ, તો પરબ્રહ્મ એવા સહજાનંદ સ્વામી જે આપણા માટે ઉપાસ્ય છે, એમનો નમન માટે હંમેશા ચતુર્થ વિભક્તિ, ચોથી વિભક્તિ વપરાય છે, એટલે હરિનો હરય થયું છે, પરબ્રહ્મનું પરબ્રહ્મણે થયું છે। મૂળ શબ્દ પરબ્રહ્મન, એનું થયું છે પરબ્રહ્મણે। હવે સેકન્ડ લાઇનમાં કહે છે તથા। પહેલાં આપણે અંજલિ આપીએ છીએ સ્વામિનારાયણ ભગવાનને। હવે બીજી અંજલિ છે મૂલાક્ષર ગુણાતીતાનંદાય સ્વામીને, એટલે કે બીજી અંજલિ અર્પણ કરીએ છીએ મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી, ચતુર્થ વિભક્તિ છે એટલે નંદાય અને સ્વામીનો શબ્દ સ્વામીને, બરાબર। તો આ રીતે ચતુર્થ વિભક્તિ નમઃ માટે વપરાય છે, જેમાં આપણે સાંભળેલા છે પ્રચલિત શબ્દો શ્રી કૃષ્ણાય નમઃ, ઓમ નમઃ શિવાય નમઃ, આ બધી ચતુર્થ વિભક્તિ છે। કૃષ્ણનું કૃષ્ણાય, પછી શિવનું શિવાય, એવી રીતે ચતુર્થ વિભક્તિ વપરાય છે। તો એ પ્રકારે અહીંયા મૂલાક્ષર ગુણાતીતાનંદાય સ્વામીને। શ્લોક નંબર 311 311। ઉપાસ્ય સહજાનંદ, ઉપાસ્ય સહજાનંદ, ઉપાસ્ય સહજાનંદ, ઉપાસ્ય સહજાનંદ, ઉપાસ્ય સહજાનંદ, ઉપાસ્ય સહજાનંદ। સેકન્ડ પાર્ટ। હરયે પરબ્રહ્મણે, હરયે પરબ્રહ્મણે, હરયે પરબ્રહ્મણે, હરયે પરબ્રહ્મણે।
ફર્સ્ટ લાઈન કરીએ. ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. મૂલાક્ષર ગુણાતીતા. મૂલાક્ષર ગુણાતીતા. મૂલાક્ષર ગુણાતીતા. મૂલાક્ષર ગુણાતીતા. મૂલાક્ષર ગુણાતીતા. નંદાય સ્વામિને તથા. 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 સેકન્ડ લાઈન. મૂલાક્ષર ગુણાતીતા નંદાય સ્વામિને તથા. મૂલાક્ષર ગુણાતીતા નંદાય સ્વામિને તથા. મૂલાક્ષર ગુણાતીતા નંદાય સ્વામિને તથા. ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. મૂલાક્ષર ગુણાતીતા નંદાય સ્વામિને તથા. સાથે બોલો. ઉપાસ્ય સહજાનંદ હરયે ઉપાસ્ય સહજાનંદ હરયે પરબ્રહ્મણે. હવે આપણે સાથે ભાષાંતર પણ જોઈએ. ઉપાસ્ય પરબ્રહ્મ સહજાનંદ શ્રીહરિ તથા મૂળ અક્ષર ગુણાતીતાનંદ સ્વામી. હવે શ્લોક નંબર 312 312. ભગતજી મહારાજ. આપણે ગુજરાતીમાં ભગતજી કરીએ છીએ, પણ જરા પરફેક્ટ બોલવાનું. ભગતજી મહારાજ સાક્ષાત વિજ્ઞાન મૂર્તયે. તો ભગતજી મહારાજ એ સાક્ષાત જ્ઞાનની મૂર્તિ સમા હતા. પોતે એવા જ્ઞાની હતા, એટલે એમને શબ્દ વાપરાયો છે જ્ઞાન મૂર્તિ. ચતુર્થ વિભક્તિ એટલે મૂર્તિનો મૂર્તયે થયું છે. તો સાક્ષાત મૂર્તિમાન અથવા જ્ઞાન મૂર્તિ સમા એવા ભગતજી મહારાજ. સેકન્ડ લાઈન. યજ્ઞ પુરુષ દાસાય. યજ્ઞ પુરુષ એટલે શાસ્ત્રીજી મહારાજ. સત્ય સિદ્ધાંત રક્ષિણે. સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞ પુરુષદાસ કહેતા કે શાસ્ત્રીજી મહારાજને આપણે નમન કરીએ છીએ. શ્લોક નંબર 312 312. ભગતજી મહારાજ. ભગતજી મહારાજ. ભગતજી મહારાજ. ભગતજી મહારાજ. ભગતજી મહારાજ. સાક્ષાદ વિજ્ઞાન મૂર્તયે. 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 ફર્સ્ટ લાઈન કરીએ. ભગતજી મહારાજ સાક્ષાદ વિજ્ઞાન મૂર્તયે. ભગતજી મહારાજ સાક્ષાદ વિજ્ઞાન મૂર્તયે. ભગતજી મહારાજ સાક્ષાદ વિજ્ઞાન મૂર્તયે. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ. યજ્ઞ પુરુષ દાસાય. 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 સત્ય સિદ્ધાંત રક્ષિણે. સત્ય સિદ્ધાંત રક્ષિણે. સત્ય સિદ્ધાંત રક્ષિણે. સત્ય
सत्यसिद्धान्तरक्षिणे. सेकेंड लाइन. यज्ञपुरुषदासाय सत्यसिद्धान्तरक्षिणे. यज्ञपुरुषदासाय सत्यसिद्धान्तरक्षिणे. यज्ञपुरुषदासाय सत्यसिद्धान्तरक्षिणे. આખો શ્લોક કરીએ. સાથે બોલો. ભગતજી મહારાજ સાક્ષાત વિજ્ઞાનમૂર્તયે યજ્ઞપુરુષદાસાય સત્યસિદ્ધાંતરક્ષિણે. ફરીવાર. ભગતજી મહારાજ સાક્ષાત વિજ્ઞાનમૂર્તયે યજ્ઞપુરુષદાસાય સત્યસિદ્ધાંતરક્ષિણે. ભાષાંતર આપણે જોઈએ. સાક્ષાત જ્ઞાનમૂર્તિ સમા ભગતજી મહારાજ, સત્ય સિદ્ધાંતના રક્ષક એવા યજ્ઞ પુરુષદાસજી. શ્લોક નંબર 313, 313. વાત્સલ્ય આદ્ર આત્મને. એટલા શબ્દો છે, 3 શબ્દો અલગ કરવાના. વાત્સલ્યાદ્રાત્મને. વાત્સલ્ય એટલે વાત્સલ્ય એવા પ્રેમ ભાવવાળા. આર્દ્ર એટલે ભીના, વાત્સલ્ય ભીના, કે જેમને સહેજે વત્સલતા જેની અંદર છે, હેતવાળો જેમની પ્રકૃતિ છે, અને વાત્સલ્ય ભીના શબ્દ વાપર્યો છે. આર્દ્ર એટલે ભીના. આત્મને એટલે કે જેના આત્માની વિશે. નિત્યમ એટલે સદાય, હંમેશા. આનંદ બ્રહ્મ જેમના આત્માને વિશે આનંદ છે, એટલે કે આનંદમય છે એવા બ્રહ્મ, આનંદમય બ્રહ્મ. યોગીને એટલે યોગીજી મહારાજ. વાત્સલ્ય ભીના આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ, જેમની અંદર સદાય આવા ગુણો રહેલા છે. સેકન્ડ લાઈન કહે છે વિશ્વવંદ્ય વિનમ્રાય, એટલે કે વિશ્વવંદન, વિશ્વવંદ્ય, વિશ્વને જે વંદન કરવા યોગ્ય છે, વિશ્વ એમને વંદન કરે છે એવા ગુરુની વાત છે. પણ વિશ્વ વંદન કરવા છતાં એમની અંદર કેવા ગુણો છે? વિનમ્રાય. વિનમ્રાય એટલે પોતે વિનમ્ર છે, એકદમ નિર્માની છે. ભલે બધા એમને પૂજે છે કે વંદન કરે છે, છતાં પોતે તો હંમેશા સદાય વિનમ્ર રહે છે. ગુરવે શબ્દ છે ગુરુ, એનો ચતુર્થ વિભક્તિ, ગુરુનું ચતુર્થ વિભક્તિ ગુરવે. પ્રમુખનું પ્રમુખાય ચ, એટલે કે વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને હું વંદન કરું છું. શ્લોક નંબર 313, 313. ફર્સ્ટ લાઈન, ફર્સ્ટ પાર્ટ. વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમ, વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમ, વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમ, વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમ, વાત્સલ્યાર્દ્રાત્મને નિત્યમ. આનંદ બ્રહ્મ યોગિને, આનંદ બ્રહ્મ યોગિને, આનંદ બ્રહ્મ યોગિને, આનંદ બ્રહ્મ યોગિને, આનંદ બ્રહ્મ યોગિને. ચાલો હવે ફર્સ્ટ લાઈન. વાત્સલ્યાદ્રાત્મને નિત્યમાનંદ બ્રહ્મ યોગિને, વાત્સલ્યાદ્રાત્મને નિત્યમાનંદ બ્રહ્મ યોગિને, વાત્સલ્યાદ્રાત્મને નિત્યમાનંદ બ્રહ્મ યોગિને. ચાલો સેકન્ડ લાઈન, ફર્સ્ટ પાર્ટ. વિશ્વવંદ્ય વિનમ્રાય, વિશ્વવંદ્ય વિનમ્રાય, વિશ્વવંદ્ય વિનમ્રાય, વિશ્વવંદ્ય વિનમ્રાય, વિશ્વવંદ્ય વિનમ્રાય, વિશ્વવંદ્ય વિનમ્રાય. ગુરવે પ્રમુખાય ચ, ગુરવે પ્રમુખાય ચ,
गुरवे प्रमुखाय च गुरवे प्रमुखाय च गुरवे प्रमुखाय च सेकेंड लाइन विश्ववन्द्य विनम्राय गुरवे प्रमुखाय च विश्ववन्द्य विनम्राय गुरवे प्रमुखाय च विश्ववन्द्य विनम्राय गुरवे प्रमुखाय च ચાલો હવે આખો શ્લોક કરીએ છીએ વત્સલ્યાર્દ્રાત્મને નિત્યમાનંદ બ્રહ્મયોગિને વિશ્વવन्द्ય વિનમ્રાય ગુરવે પ્રમુખાય ચ વત્સલ્યાર્દ્રાત્મને નિત્યમાનંદ બ્રહ્મયોગિને વિશ્વવन्द्ય વિનમ્રાય ગુરવે પ્રમુખાય ચ ભાષાંતર સદાય વાત્સલ્ય ભીના અને આનંદમય બ્રહ્મ એવા યોગીજી મહારાજ તથા વિશ્વવંદ્ય અને વિનમ્ર એવા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને. હવે 314 શ્લોક નંબર 314 અંજલિ એટલે કે અંજલિ શાસ્ત્ર રૂપોયમ બે શબ્દો છે શાસ્ત્ર રૂપ અયમ અયમ એટલે આ શાસ્ત્ર રૂપ એટલે આ શાસ્ત્ર સાનંદમ સ આનંદમ જેમાં આનંદ રહેલો છે આનંદ સાથે સાનંદમ ભક્તિ ભાવતઃ એટલે કે ભક્તિ ભાવે કરીને સેકન્ડ લાઈન અર્પ્યતે અર્પણ કરું છું આ શાસ્ત્ર રૂપે કરીને હું સાનંદ ભક્તિ ભાવે આ અંજલિ અર્પણ કરું છું. કેવી રીતે અને ક્યારે? પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણી પ્રમુખ સ્વામી એટલે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી એટલે કે પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી શત અને અબ્દી એટલે કે 100 વર્ષ પર્વણી એટલે ઉત્સવ પર્વ તો પ્રમુખ સ્વામી મહારાજ જન્મ શતાબ્દી ઉત્સવે પર્વે હું આ શાસ્ત્રરૂપ અંજલિ સાનંદ અને ભક્તિભાવથી અર્પણ કરું છું. આવો અર્થ સમજવો. શ્લોક નંબર 314 અંજલિ શાસ્ત્રરૂપોયમ અંજલિ શાસ્ત્રરૂપોયમ અંજલિ શાસ્ત્રરૂપોયમ અંજલિ શાસ્ત્રરૂપોયમ અંજલિ શાસ્ત્રરૂપોયમ સાનંદમ ભક્તિભાવતઃ સાનંદમ ભક્તિભાવતઃ સાનંદમ ભક્તિભાવતઃ સાનંદમ ભક્તિભાવતઃ સાનંદમ ભક્તિભાવતઃ. ફર્સ્ટ લાઈન કરીએ. અંજલિ શાસ્ત્રરૂપોયમ સાનંદમ ભક્તિભાવતઃ અંજલિ શાસ્ત્રરૂપોયમ સાનંદમ ભક્તિભાવતઃ અંજલિ શાસ્ત્રરૂપોયમ સાનંદમ ભક્તિભાવતઃ. સેકન્ડ લાઈન ફર્સ્ટ પાર્ટ અર્પ્યતે પ્રમુખ સ્વામી 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 જન્મ શતાબ્દી પર્વણી જન્મ શતાબ્દી પર્વણી જન્મ શતાબ્દી પર્વણી જન્મ શતાબ્દી પર્વણી અર્પ્યતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણી અર્પ્યતે પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણી
अर्प्यते प्रमुख स्वामी जन्म शताब्दी पर्वणि। શ્લોક નંબર 314 આખો કરીએ. અંજલિ શાસ્ત્રરૂપોયમ સાનંદમ ભક્તિભાવતઃ अर्प्यते प्रमुख स्वामी जन्म शताब्दी पर्वणि. ફરીવાર અંજલિ શાસ્ત્રરૂપોયમ સાનંદમ ભક્તિભાવતઃ अर्प्यते પ્રમુખ સ્વામી જન્મ શતાબ્દી પર્વણિ. હવે એનો આપણે ભાષાંતર સમજીએ. આ શાસ્ત્રરૂપી અંજલિ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી પર્વે સાનંદ ભક્તિભાવે અર્પણ કરવામાં આવે છે. આ મહાન સ્વામી મહારાજની અદ્ભુત ઈષ્ટદેવ ભક્તિ અને ગુરુ ભક્તિ છે કે એ પોતે સ્વામિનારાયણ ભગવાનથી લઈ અને પ્રમુખ સ્વામી મહારાજ દરેક ગુરુઓને અંજલિ અર્પણ કરે છે, એમને નમન કરે છે, એમને વંદન કરે છે ભક્તિભાવ અને આનંદ સાથે. અને એ પણ પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી પર્વ એટલે કાયમ માટે આ ન ભૂતો ન ભવિષ્યતિ એવું આ અવસર બની જાય, ઉત્સવ બની જાય, આ શાસ્ત્ર બની જાય તો ખૂબ અદ્ભુત એ મહાન સ્વામી મહારાજની ભાવના આની પાછળ રહેલી છે. શ્લોક નંબર 315 લાસ્ટ શ્લોક 315મો. હવે આ શ્લોકની વિશેષતા એ છે કે આની અંદર મહાન સ્વામી મહારાજ અદ્ભુત પ્રાર્થના કરી રહ્યા છે. પહેલો શ્લોક એની અંદર પણ પ્રાર્થના અને છેલ્લા શ્લોકની અંદર પણ પ્રાર્થના કરેલી છે. તો આ ગ્રંથ પ્રાર્થનાથી પ્રારંભ અને પ્રાર્થનાથી પૂર્ણાહુતિ કરે છે. તો આપણા ગુરુ મહાન સ્વામી મહારાજ એ આમાં કઈ ભાવના બતાવે છે આપણે જોઈએ. તનોતુ સકલે વિશ્વે. તનોતુ એટલે વિસ્તરે, ફેલાય. સકલે એટલે કે સકળ, બધા જ, સમગ્ર. વિશ્વે એટલે વિશ્વમાં, સમગ્ર વિશ્વમાં એ પ્રસરે. શું પ્રસરે, શું વિસ્તરે? પરમાનંદ મંગલમ. આમાં શબ્દ છે પરમ આનંદમ, પરમ આનંદ મંગલમ. તો પરમ આનંદ અને મંગળને વિસ્તારે. ક્યાં? સકળ વિશ્વમાં એટલે કે સમગ્ર વિશ્વમાં. કોણ વિસ્તારે? તો સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ. તો આ અદ્ભુત પ્રાર્થના, અદ્ભુત ભાવના એમણે આમાં રજૂ કરી છે. ચાલો હવે લાસ્ટ શ્લોક. નાઉ 315 315મો શ્લોક. તનોતુ સકલે વિશ્વે. તનોતુ સકલે. તનોતુ સકલે વિશ્વે. તનોતુ સકલે વિશ્વે. તનોતુ સકલે વિશ્વે. સેકન્ડ પાર્ટ. પરમાનંદ મંગલમ. પરમાનંદ મંગલમ. પરમાનંદ મંગલમ. પરમાનંદ મંગલમ. પરમાનંદ મંગલમ. ચાલો ફર્સ્ટ લાઈન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ. જે ફર્સ્ટ લાઈન છે એ લાસ્ટ લાઈન છે. આ શ્લોક આપણને આવડે છે છતાં પણ ધ્યાનથી સાંભળશું. સ્વામિનારાયણ સાક્ષાત. સ્વામિનારાયણ સાક્ષાત. સ્વામિનારાયણ સાક્ષાત. સ્વામિનારાયણ સાક્ષાત. સ્વામિનારાયણ સાક્ષાત.
અક્ષરપુરુષોત્તમઃ 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 સ્વામિનારાયણઃ સાક્ષાદક્ષરપુરુષોત્તમઃ સ્વામિનારાયણઃ સાક્ષાદક્ષરપુરુષોત્તમઃ સ્વામિનારાયણઃ સાક્ષાદક્ષરપુરુષોત્તમઃ સ્વામિનારાયણઃ સાક્ષાદક્ષરપુરુષોત્તમઃ. આખો શ્લોક કરીએ છીએ. રેડી? લાસ્ટ શ્લોક છે, તૈયાર થઈ જાઓ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણઃ સાક્ષાદક્ષરપુરુષોત્તમઃ. સાથે બોલજો. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણઃ સાક્ષાદક્ષરપુરુષોત્તમઃ. તો હવે ભાષાંતર જોઈએ. સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ સકળ વિશ્વમાં પરમ આનંદ મંગળને વિસ્તારે. હવે આપણે વિદાય મંત્ર એનું ગાન કરીએ. તનોતુ સકલે વિશ્વે પરમાનંદ મંગલમ સ્વામિનારાયણઃ સાક્ષાદક્ષર પુરુષોત્તમઃ.